રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અમલી અશાંત ધારાની મુદત પૂર્ણ થતા હવે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. રાજકોટની 25થી વધુ સોસાયટીઓના પ્રતિનિધિઓ અને અગ્રણીઓએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને અશાંત ધારો યથાવત રાખવા અથવા તેને રિન્યૂ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. રહીશોનું માનવું છે કે અશાંત ધારાને કારણે સોસાયટીઓમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે છે. જો આ કાયદો હટાવી લેવામાં આવે તો ભવિષ્યમાં સાંસ્કૃતિક અને સામાજિક વિસંગતતાઓ ઊભી થવાની ભીતિ છે. રહીશોના મતે અશાંત ધારાના અમલીકરણથી અત્યાર સુધી રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યો છે. જો આગામી સમયમાં આ માંગણી નહીં સંતોષાય તો રહીશો ફરીથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારી બતાવી રહ્યા છે. માવજીભાઈ નાનજીભાઈ ભોજાણી આલાબેની સોસાયટી જેકે ચોકમાં મારી સોસાયટી છે. મારી માંગ એ છે કે અમારી સોસાયટી વર્ષો ત્યાં એક જ કોમ્યુનિટીની છે અને હિન્દુ કોમ્યુનિટીની છે ટોટલી, અને અમારા ધાર્મિક તહેવારો જે છે એ બધા પણ અમે એક જ સરખી રીતે બધા ઉજવીએ છીએ. તો અમને જે છે એ કોઈ બીજા વિદ્યાર્થીઓ અમારી સોસાયટીમાં આવે રહેવા આવે તો અમને ડિસ્ટર્બ થાય એવું અમારું માનવું છે. કારણ કે લોકોની ધર્મની પ્રક્રિયા અલગ હોય, રહેણીકરણી પ્રક્રિયા અલગ હોય, સાંસ્કૃતિક મેચ ના થઈ શકીએ તો અમને અમારી જે સોસાયટીમાં અમારી જે રહેવાની રીત છે એ ટકી રહે એના માટે અમને જે છે એ અસાધારો જે મળતું હોય એ મળવા માટે રજૂઆત કરવા માટે મારી સોસાયટીના 189 જણાએ મને સિગ્નેચર કરી આપી છે અને અમારા હોદ્દેદારો બધા રજૂઆત કરવા માટે નહીં સ્વીકારવામાં આવે તો રજૂઆત ફરીથી કરશું. સરકાર છે, સરકાર કામ કરશે જેવો અમને વિશ્વાસ છે. દીપકભાઈ ભટ્ટ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે રાજકોટની અંદરમાં જે અશાંત ધારા લાગુ છે જેના અમને હવે જાણકારી મળી હતી કે ભાઈ નિરસ્ત થઈ રહી છે તો રિન્યુ થવા નથી આવતું, તો લોકોની ખૂબ જ માગણી છે. સોસાયટીના મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, શાંતિ જળવાઈ રહી, ભાઈચારો જળવાઈ રહી અને સુખ શાંતિથી સર્વે રહી શકે છે. અને આ કાયદાથી ઘણો બધો ફાયદો થયો છે. ગુજરાત સરકારે આનું એમેન્ડમેન્ટ પણ પાસ કરેલું છે અને એમેન્ડમેન્ટના આધારે આ રિન્યુએશન જે છે પાછું રિન્યુ કરી આપે તો રાજકોટની અંદરમાં આ જ રીતે શાંતિ પ્રવર્તમાન રહે છે. અત્યારે અંદાજિત મારા હાથમાં જે સોસાયટી 25 સોસાયટી છે, 25 સોસાયટીના આગેવાનો આવ્યા છે. ત્યારબાદ અનેક બીજી સોસાયટીઓ આવી જે આપ જોઈ રહ્યા છો કે બધા પોતપોતાના આવેદનો આપી રહ્યા છે. તો રાજકોટની અંદરમાં બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. આ બધા જે છે આગેવાન છે, લોકો નથી. સોસાયટીના લોકોએ એમને લેખિતમાં સિગ્નેચર કરી અને પોતાનું સમર્થન આપેલું છે. તો એવું લાગે કે જાણે રાજકોટ સમગ્ર રાજકોટ ચાહે છે અશાંત ધારા લાગુ ચાલુ. શાસ્ત્રીજી અજયભાઈ ભટ્ટ રજૂઆત અશાંત ધારો જે અત્યારે જે લાગુ ન પડે એના માટે જે લોકોએ પેચકદમી કરી છે અત્યારે એમના વિરોધની અંદર અમે લોકો અત્યારે લોકો અહીંયા એકત્રિત થયા છે અત્યારે. અને આજના સમયની અંદર આ બહુ જરૂરી છે કારણ કે અત્યારે અમારી શાંતિ ભંગ થઈ રહી છે અત્યારે, અને શાંતિ ભંગ ન થાય અને સુલેહ જળવાઈ રહે એના માટે અમે લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો ઘણી બધી સંખ્યામાં સોસાયટી ધારકો બધા એકત્રિત થયા છે.